જયંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ. મિત્રો, આપણે અહીંયા ગ્રામરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ગ્રામરના ટોપિકની શરૂઆત કરીએ મિત્રો. તો સૌથી પ્રથમ લેંગ્વેજ ફંક્શન જે છે એની શરૂઆત કરવાના છીએ. હવે ગ્રામરના ટોપિકની અંદર એક્ઝામની અંદર તમને કઈ રીતે પૂછાય છે, તો કે તમે ધોરણ 9 થી 12 ની અંદર આ ટોપિક જે છે એના વિશે ચર્ચા કરવાના જો છો અને લગભગ તમે કરી ગયા છો. ધોરણ 9 ની અંદર તમને જે છે એ 9 અને 10 ની અંદર જે એકદમ લો લેવલના હોય છે ફંક્શન વર્ડ પૂછાતા હોય છે, અને ધોરણ 11 અને 12 ની અંદર જે છે એ ફંક્શન વર્ડ જે હાઈ લેવલના હોય છે એ પૂછાતા હોય છે. પણ એપ્રોક્સિમેટલી શું હોય છે, તો કે બંને સરખા જ હોય છે, મતલબ કે એક જ લેંગ્વેજ આઇટમ જે છે એનો ઉપયોગ થયેલો હોય છે. તો લેંગ્વેજ ફંક્શન એ છે શું, તો કે તમને જે લેંગ્વેજ આઇટમ આપેલી હોય એટલે કે વાક્યની અંદર તમારે જે કાંઈ વર્બફોર્મનો ઉપયોગ થયેલો હોય છે એના આધારે તમારે સેન્ટેન્સ જે હોય છે એ સેન્ટેન્સને કાં તો કમ્પ્લીટ કરવાનો હોય છે, અથવા તો એનો રિસ્પોન્ડ એટલે કે પ્રતિભાવ આપવાનો હોય છે, અથવા તો એ સેન્ટેન્સ દ્વારા તમારે જે સેન્ટેન્સ છે એના આધારે તમારે લેંગ્વેજ ફંક્શન જે છે એને આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે. તો આપણે મુખ્ય કેટલી બાબતોને શીખવાની છે? 3 બાબતોને. કઈ 3 બાબત છે? તો કે લેંગ્વેજ ફંક્શનના આધારે તમે તો સૌથી પહેલા શું કરશો, તો કે આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશનમાં શું આવશે, તો કે જે તમને લેંગ્વેજ આઇટમ આપેલી છે એના દ્વારા તમારે સેન્ટેન્સની ઓળખ કરવાની રહેશે. ત્યારબાદ આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું હશે, તો કે તમારે વાક્ય જે છે અધૂરું આપેલું હશે એ વાક્યને તમારે પૂર્ણ કરવાનું રહેશે. અને થર્ડ ફોર્મની અંદર શું આવશે, તો કે જે તમારે વાક્ય આપેલું છે એ અધૂરા વાક્ય અથવા તો ડાયલોગ ટાઈપનું વાક્ય હશે એટલે તમારે શું આપવાનું છે? રિસ્પોન્ડ. એટલે કે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. એટલે કે તમારે વાક્યને શું આપવાનું છે? પ્રતિભાવ. તો હવે આ 3 જે પ્રકાર આપેલા છે એની અલગ અલગ ડિટેલની અંદર માહિતી તમને કાં તો પીડીએફ દ્વારા જે છે એક્ઝામ્પલ સ્વરૂપે મળશે, અથવા તો હું તમને અહીંયા જે લેંગ્વેજ આઇટમ શીખવાડીશ એના તમને ઉદાહરણ સમજાવતી જઈશ. હવે સૌથી પ્રથમ વખત આપણે ટોપિકની શરૂઆત કરીએ મિત્રો. તો પહેલો ટોપિક જે છે આપણો કહી શકાય શોઈંગ રિઝલ્ટ. હવે જો મિત્રો આપણી અહીંયાથી શરૂઆત શેની થાય છે, તો કે લેંગ્વેજ ફંક્શન જે છે એની. તો પ્રથમ ટોપિક શીખવાનો છે શોઈંગ રિઝલ્ટ. હવે અહીંયા રિઝલ્ટ વર્ડ આપેલો છે તો આપણને ખ્યાલ આવી જાય કે રિઝલ્ટ એટલે શું થાય? પરિણામ. તો અહીંયા વાત શેની કરેલી છે, તો કે કોઈ પણ આનો ઉપયોગ તમે શું કરી શકો, યુઝ તમે શું કરી શકો, તો કે કોઈ પણ ઘટના બની છે તો એ ઘટનાનું શું જાણવા માટે, કે પરિણામ જાણવા માટે. ઘટનાનું પરિણામ જે છે એ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે, તો કે શોઈંગ રિઝલ્ટ. હવે આની અંદર કેવા પ્રકારની લેંગ્વેજ આઇટમ જે છે એ વપરાતી હોય છે. તો હું અહીંયા લેંગ્વેજ આઇટમ લખું છું અને એની સામે એની જે વાક્ય રચનાઓ છે વાક્ય રચનાઓને હું તમને સમજાવીશ. તો સૌપ્રથમ આવશે એમાં ટુ અને ટુ વાળી વાક્ય રચના હશે, મતલબ કે એ લેંગ્વેજ આઇટમ વપરાશે. ત્યારબાદ વપરાશે ઇનફ ટુ. ત્રીજું છે સચ ધેટ અને સો ધેટ. હવે તમારે માત્ર શોઈંગ રિઝલ્ટ ની અંદર આ 4 જે લેંગ્વેજ આઇટમ છે એને જ માત્ર યાદ રાખવાની રહેશે. ટુ અને ટુ વાળી વાક્ય રચના, ઇનફ ટુ વાળી વાક્ય રચના, સચ ધેટ વાળી વાક્ય રચના અને સો ધેટ વાળી વાક્ય રચના. હવે ટુ અને ટુ વાળી વાક્ય રચના છે મિત્રો, તો એને તમારે વાક્ય રચના સ્વરૂપે યાદ રાખવી હોય તો તમે કઈ રીતે યાદ રાખીશું, તો આગળ તમને કર્તા સ્વરૂપે કાંઈ પણ આપેલું હશે. ત્યારબાદ તમારે લેંગ્વેજ આઇટમ તરીકે ઉપયોગ કરવાનો છે ટુ. ટુ પછી શું લેશો, તો કે તમારે કાં તો એડજેક્ટિવ નો ઉપયોગ કરવાનો છે અથવા તો એડવર્બ
એડવર્બનો ઉપયોગ કરવાનો છે. એડજેક્ટિવ અને એડવર્બ એટલે શું મિત્રો? તો આપણને દરેકને ખ્યાલ છે. એડજેક્ટિવ એટલે વિશેષણ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ત્યારબાદ તમારું ફરી પાછું લેંગ્વેજ આઇટમ આવશે ટુ. હવે આ ટુ જે છે ઈ તમારું કયું ટુ છે? તો કે ઇન્ફિનિટિવ. કયું છે? ઇન્ફિનિટિવ વાળું. તો ઇન્ફિનિટિવ ટુ આપેલું હોય તો ઇન્ફિનિટિવ ટુ પછી હંમેશા અહીંયા ક્રિયાપદ જે છે એનું કેવું સ્વરૂપ આવે? મૂળ રૂપ. શું આવશે? મૂળ રૂપ. તો આ તમારી વાક્ય રચના થઈ કે તમારે ટુ અને ટુ વાળી વાક્ય રચનામાં ટુ એટલે કે તમારી લેંગ્વેજ આઇટમ અને ત્યારબાદ એડવર્બ અથવા એડજેક્ટિવ મૂકવાનું, પછી ટુ લેંગ્વેજ આઇટમ, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ઇનફ ટુ ની વાત કરીએ મિત્રો તો ઇનફ ટુ ની અંદર શું આવશે? તો કે શરૂઆતમાં તમને કર્તા સ્વરૂપે કંઈ પણ આપેલું હોય ત્યારબાદ તમારે સીધો ઉપયોગ કરવાનો છે ઇનફ નો. ઇનફ પછી સેમ એડજેક્ટિવ અથવા એડવર્બ પછી શું આવશે? ટુ. હવે ટુ મૂકો છો તો ટુ પછી પાછું અહીંયા ઇન્ફિનિટિવ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યારબાદ છે સચ ધેટ. સચ ધેટ નો ઉપયોગ તમે કરો તો સચ ધેટ ની અંદર શું કરવાનું છે? તો કે સચ પહેલા શરૂઆતમાં કોઈ પણ કર્તા સ્વરૂપે આપેલું હોય ત્યારબાદ સચ. હવે અહીંયા કમ્પલસરી તમારે એ અથવા એન, આ શું છે? તમારો આર્ટિકલ. હવે ઈ આર્ટિકલ કોના આધારે મુકાય? તો કે તમે બાજુમાં જે તમારું એડવર્બ અથવા તો એડજેક્ટિવ લીધેલું હોય, એડવર્બ અથવા તો એડજેક્ટિવ, એના આધારે અહીંયા મૂકો. સચ અથવા સચ એન. ત્યારબાદ એડજેક્ટિવ પછી અથવા એડવર્બ પછી શું મૂકશો? તો કે તમને અહીંયા આપેલું છે શું? ધેટ. તો અહીંયા શું આવશે? ધેટ. અને ધેટ પછી કમ્પલસરી કોઈ પણ સબ્જેક્ટ લેવાનો થશે. સબ્જેક્ટ એટલે કોણ મિત્રો? તો કે તમારો કર્તા. વાક્યની અંદર જે કર્તા આપેલો છે એ. એના પછી તમારે સબ્જેક્ટ આવશે તો એના પછી તમારે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કેન અથવા કુડ હકાર લઈ શકો. અને જો વાક્ય નકાર હોય તો શું આવે? કેન નોટ અથવા કુડ નોટ. તો મોડલ ઓક્ઝિલરીઝ થઈને મિત્રો કેન નોટ અથવા કુડ નોટ. તો એના પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? V1. પછી વાત કરીએ સો ધેટ. તો હવે સચ ધેટ અને સો ધેટ બંનેની અંદર ફેર શું છે? તો કે સચ પછી અહીંયા એન અથવા એ આર્ટિકલ આવશે. સો ધેટમાં સો ધેટ જ્યારે મૂકશો ત્યારે એના પછી સીધો એડજેક્ટિવ અથવા એડવર્બ આવશે અને પછી ધેટ પછી કર્તા. તો કર્તા સ્વરૂપે કાંઈ પણ અહીં આપેલું હોય પછી તમારે સો નો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ એડજેક્ટિવ અથવા એડવર્બ, એના પછી લેવાનું છે ધેટ, જે તમને અહીંયા લેંગ્વેજ આઇટમમાં આપેલું છે એ. અને ધેટ પછી તમે શું લેશો? તો કે કોઈ પણ સબ્જેક્ટ એટલે કે કર્તા. અને કર્તા પછી શું લેવાનું? તો કે કોઈ પણ તમને વાક્યની અંદર નાઉન લેવો હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ પણ એડજેક્ટિવનો પણ ઉપયોગ કરી શકો છો. તો કર્તા પછી કોઈ પણ વર્બ ફોર્મ જે છે તમે લઈ શકો છો. તો મિત્રો સૌથી સમજવાની વાત, તમે જ્યારે લેંગ્વેજ ફંક્શન શીખશો એટલે એની અંદર માત્ર ને માત્ર યાદ રાખવાનું શું થશે? તો કે ઓન્લી લેંગ્વેજ આઇટમ. હવે તમે માની લો કે આમાંથી કોઈ પણ વાક્ય તમને આપેલું છે તો તમને અંદાજ આવી જશે કે લેંગ્વેજ આઇટમ 2 અને 2 વાળી છે તો એ શું આઈડેન્ટિફાઈ કરે છે? લેંગ્વેજ રિઝલ્ટ એટલે કે શોઈંગ રિઝલ્ટ. ઇનફ 2 વાળી વાક્ય રચના છે તો શું? તો કે રિઝલ્ટ. એટલે ટૂંકમાં આ ચાર તમારી લેંગ્વેજ આઇટમ તમને તમારું શોઈંગ રિઝલ્ટ છે પ્રદર્શિત કરે છે. હવે હું તમને આ દરેકના ઉદાહરણ દ્વારા તમને એક એક સેન્ટેન્સ સમજાવું એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. હવે જો પહેલું 2 અને 2 વાળી વાક્ય રચના તમે શીખ્યા.
મિત્રો. તો ટુ અને ટુ માં વધારે પડતો એનો ઉપયોગ થતો હોય, મતલબ કે ટુ અને ટુ, તો એક ટુ પછી આપણે શું લીધું હતું? એડવર્બ અથવા એડજેક્ટિવ. તો હું એક ઉદાહરણ લખું છું. હજો ક્રીના ઇઝ ટુ ટાયર્ડ ટુ જોઈન પાર્ટી. હવે જો મિત્રો અહીંયા મેં શેનો ઉપયોગ કર્યો છે? ટુ અને ટુ. હવે ક્રીના ઇઝ ટુ ટાયર્ડ ટુ જોઈન પાર્ટી. ક્રીના એટલી બધી થાકી ગયેલી છે કે એ પાર્ટીને જોઈન કરી શકતી નથી. તો હવે તમે વિચાર કરો મિત્રો કે કરતા પછી તમારું ટુ, અહીંયા તમારું એડવર્બ અને પછી અહીંયા જોઈન તમારું શું આપેલું છે? V1. તો પ્રથમ તમને જે લેંગ્વેજ આઇટમ હમણાં લખાવી મેં એ તમે તમારી નોટની અંદર નોટ ડાઉન કરી હોય તો તમને ખ્યાલ આવી જાય. ત્યારબાદ બીજી શેની વાત થઈ હતી મિત્રો? તો કે ઇનફ અને ટુ. તો ઇનફ અને ટુ ની અંદર યોર ક્લોથિસ આર બિગ ઇનફ ટુ ફિટ મી. હવે જો યોર ક્લોથિસ આર બિગ ઇનફ ટુ ફિટ મી. તો હવે અહીંયા બિગ જે છે મોટું, એટલે અહીંયા શું થયું? તમારું એડજેક્ટિવ થયું. ઇનફ ટુ અને અહીંયા તમને ફિટ આપેલું છે એટલે કે મતલબ ક્રિયાપદનું V1. તમારા કપડા જે છે, તારા કપડા એ પૂરતા છે. કેવા? તો કે મોટા છે. એટલે કે મને ફિટ થવા માટે મોટા પડતા વધારે છે, એટલે કે મને ફિટ થશે નહીં, એટલે કે પૂરતા પ્રમાણમાં છે. ત્યારબાદ છે સચ ધેટ ની વાત કરીએ. તો સચ ધેટ ની અંદર વાત કરીએ તો ધ મોનિટર સચ. હવે જો સચ પછી અહીંયા એ અથવા એના આર્ટિકલ મૂકવાનો હતો. હવે એના પછી આવશે કોઈ પણ એડજેક્ટિવ. તો સચ અ ફૂલિશ. The monitor asked such a foolish question. હવે સચ છે એટલે અહીંયા હું આવશે that. that પછી તમારે લેવાનો તો કરતા. that everybody laughed him. હવે જુઓ such a that વાક્ય રચનાની સાથે મેચ કરતા થજો. ધ મોનિટર આસ્ક્ડ સચ અ ફૂલિશ. ફૂલિશ ઈ શું છે? તમારું એડજેક્ટિવ છે. અને આપણે ફૂલિશ અહીંયા આપેલું છે એટલે એ આર્ટિકલ કયો મૂક્યો છે? એ. ધ મોનિટર આસ્ક્ડ સચ અ ફૂલિશ ક્વેશ્ચન ધેટ એવરીબડી લાફ્ડ હિમ. તો વિદ્યાર્થી ક્લાસમાં જે મોનિટર હતો એણે એવો ક્વેશ્ચન પૂછ્યો કે ફૂલિશ ક્વેશ્ચન એટલે કેવો? તો કે મૂર્ખતા ભર્યો. એટલે દરેક લોકો એવરીબડી અહીંયા કોણ છે? તો કે કર્તા સ્વરૂપે અહીંયા આપેલા છે. એવરીબડી લાફ્ડ હિમ. દરેક લોકો એની પર હસ્યા. ત્યારબાદ સો ધેટ ની વાત કરીએ તો સો ધેટ ની અંદર તમારે સેમ એ જ પ્રકારની વાક્ય રચના આવશે, પણ તમારે એનો ઉપયોગ કરવાનો નથી. તમે વાક્ય રચનામાં જોઈ લો, સો પછી એડજેક્ટિવ અથવા એડવર્બ, ત્યારબાદ નાઉન લેવાનું છે, ત્યારબાદ સબ્જેક્ટ. She is so weak that, so પછી શું આવશે? that she cannot
write speedily. હવે જો અહીંયા so નો ઉપયોગ થયેલો છે, ત્યારબાદ છે that. હવે આ તમારું શું છે? એડજેક્ટિવ. એટલે કે she is so weak that, એટલી બધી વીક છે કે she cannot write speedily, એ ઝડપથી લખી શકતી નથી. એટલે કે ઘટના કઈ છે મિત્રો? તો કે પોતાની ઘટના છે તે વીક છે, તો એનું પરિણામ શું આવ્યું? એ ઝડપથી લખી શકતી નથી. અહીંયા ઘટના કઈ બનેલી છે? તો કે ફૂલિશ ક્વેશ્ચન પૂછ્યો, એના લીધે પરિણામ શું આવ્યું? તો કે એવરીબડી લાફ્ડ હિમ, દરેક લોકો એની ઉપર હસ્યા. અહીંયા ઘટના છે કે કપડા મોટા છે એટલા માટે ટુ ફિટ મી, એટલે કે એને થઈ રહેવા માટે પૂરતા છે, એટલે કે થઈ રહેશે નહીં, પરિણામ છે. ક્રીના ઇઝ ટુ ટાયર્ડ, ક્રીના એટલી બધી થાકી ગઈ છે, એનું શું છે? તો કે ઘટના છે એટલા માટે ટુ જોઈન પાર્ટી, એ પોતે પાર્ટી જોઈન કરી શકતી નથી. તો ચારે ચારની અંદર તમને લેંગ્વેજ આઇટમ જે છે એ ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો જે કાંઈ પરિણામ જે છે એ પરિણામ ઘટનાના આધારે હંમેશા મુકાતું હોય છે. એટલે કે આ ફંક્શનનો મુખ્ય ઉપયોગ શું થાય છે? તો કે કોઈ પણ બાબત હોય, કોઈ ઘટના છે, કોઈ પ્રસંગ છે, તો એનું પરિણામ જાણવા માટે શોઈંગ રિઝલ્ટ વપરાય છે. હવે ત્યારબાદ બીજા ટોપિકની વાત કરીએ મિત્રો. તો બીજો આપણો ટોપિક છે રિપોર્ટિંગ. પ્રથમ હતો કયો? શોઈંગ રિઝલ્ટ. બીજો છે રિપોર્ટિંગ. હવે રિપોર્ટિંગ એટલે શું થાય? તો કે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે અહેવાલ, બરાબર? પણ કોઈ પણ ઘટના છે, કોઈ બનાવ બનેલો છે, તો એ ઘટના અથવા તો બનાવ છે, તો એ ઘટના અને બનાવ હોય તો એના આધારે એનો રિપોર્ટ જે છે કલેક્ટ થતો હોય. કોઈ વ્યક્તિની સામે તમારે એ ઘટનાને રજૂ કરવી છે, એ બાબતને રજૂ કરવી હોય, ત્યારે તમે અમુક પ્રકારની લેંગ્વેજ આઇટમ હોય અથવા તો અમુક પ્રકારનો લેંગ્વેજ ફંક્શન જે છે એનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા તમારે જે તમારી ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ તમે ધોરણ 10, 11, 12 ની અંદર શીખી ગયા છો મિત્રો. તો એ 10, 11, 12 ની અંદર આવતી તમારી રિપોર્ટિંગમાં જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે એના આધારે આની લેંગ્વેજ ફંક્શન જે છે, લેંગ્વેજ આઇટમ એ નક્કી થતી હશે. તો સામાન્ય રીતે આપણે એનો ઉપયોગ એવો કહી શકીએ, યુઝ આનો શું થઈ શકે છે? તો કે કોઈ ઘટના, કોઈ બનાવ છે, કોઈ બનાવ, ઘટના કે કોઈ વ્યક્તિને સમક્ષ રજૂ કરવાની થાય ત્યારે આ લેંગ્વેજ ફંક્શન જે છે એ વપરાય છે, બરાબર? હવે તો લેંગ્વેજ આઇટમ તરીકે આપણે આમાં શેનો ઉપયોગ કરીએ? અહીંયા બ્રેકેટ્સમાં મિત્રો લખી નાખજો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના આધારે. તો આપણી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ તમે લોકો ભણી ગયા છો, એટલે કે તમને ખ્યાલ છે 9 થી 12 ની અંદર આવે છે. એટલે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર જે તમારું વર્બ ફોર્મ મુકાય છે, એટલે કે જેને તમે રિપોર્ટિંગ વર્બ કહો છો, એ રિપોર્ટિંગ બધા અહીંયા લેંગ્વેજ આઇટમ જે છે એના તરીકે ઉપયોગમાં આવશે. તો ઈ જે લેંગ્વેજ આઇટમ તમારી છે એ બધી કઈ હશે? તો કે તમારા ટોટલી રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ કયા? તો કે બોલનાર અને સાંભળનારની વચ્ચે મુકાતું વર્બ ફોર્મ, એટલે રિપોર્ટિંગ વર્બ. તો આની લેંગ્વેજ આઇટમ કઈ કઈ થાય? તો એની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે તમે શું મૂકો છો? આસ્ક મૂકો છો, બરાબર? ત્યારબાદ સેડ મૂકો છો, સેડ ટુ મૂકો છો, પછી ટોલ્ડ ધેટ મૂકો છો, એક્સપ્લેન વિથ મૂકો છો, વિશ ટુ મૂકો છો,
સજેસ્ટેડ મૂકો છો. તો આ જે અલગ અલગ પ્રકારની જે છે રિક્વેસ્ટેડ ટુ હોઈ શકે, પછી પ્રપોઝડ ટુ હોઈ શકે, પ્રપોઝડ ટુ, રિક્વેસ્ટેડ ટુ. તો આ બધી તમારી લેંગ્વેજ આઇટમ થઈ. તો હવે આનું વર્ક ફોર્મ તમારે નક્કી કરવું હોય તો તમે આનું ફોર્મ શું કહી શકો? તો કે આપણને ખ્યાલ છે કે આ તમામ તમારા રિપોર્ટિંગ વર્બ છે. રિપોર્ટિંગ વર્બ ક્યારે મુકાય છે? બોલનાર અને સાંભળનાર જે છે એની વચ્ચે વપરાતું જે તમારું વર્બ ફોર્મ છે. તો એવું બોલનાર એવું લખી શકાય, બોલનાર પ્લસ શું થશે? તો કે કોઈ પણ પ્રકારનું તમારું રિપોર્ટિંગ વર્બ પ્લસ શું આવશે? તો કે સાંભળનાર. સાંભળનાર પછી શું આવશે? તો કે સંયોજક તરીકે that અથવા તો to, અને એના પછી આવશે તમારી રિપોર્ટેડ સ્પીચ. ખ્યાલ આવે છે મિત્રો? હા, બોલનાર અને સાંભળનાર બંનેની વચ્ચે જે વપરાય છે એ શું? તો કે રિપોર્ટિંગ વર્બ, જે મેં લેંગ્વેજ આઇટમની અંદર મૂકેલું છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે બોલનાર તરીકે એવું છે, the teacher said to student that the earth is round. હવે જો ટીચર સેડ ટુ, હવે આ તમારું શું થયું? રિપોર્ટિંગ વર્બ. ટીચર બોલનાર છે, સ્ટુડન્ટ સાંભળનાર છે. બોલનાર અને સાંભળનારની વચ્ચે વપરાયેલું રિપોર્ટિંગ વર્બ એટલે કે તમારું સેડ ટુ. હવે બીજું ઉદાહરણ તમને સમજાવું. માની લો કે આપણે એક્સપ્લેન વિથ લેવું છે, તો વિથ પછી અહીંયા કોઈ પણ પ્રકારનો ભાવ આવે છે, આપણને ખ્યાલ છે. માય બ્રધર explain with કોઈ પણ પ્રકારનો ભાવ લો, સરપ્રાઈઝ, કંજક્શન તરીકે that, explain with surprise, આશ્ચર્ય સાથે એને કહ્યું શું? that it was a wonderful task. હવે જો માય બ્રધર બોલનાર છે, explain with surprise me એટલે કે મને કહ્યું. સરપ્રાઈઝ સાથે કોને કહ્યું? મને. તો અહીંયા આ કોણ છે? બોલનાર. અને મને કહે છે એટલે અહીંયા કોણ થયું? સાંભળનાર. શું કહ્યું? that it was a wonderful car, તે ખૂબ જ સુંદર કાર છે. હવે અલગ અલગ પ્રકારના આમાંથી જે કાંઈ પણ તમે લેંગ્વેજ આઇટમ લેશો એ તમારી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટના નિયમોના આધારે મૂકશો એટલે બોલનાર અને સાંભળનાર પછી એ વાક્ય તમારું હંમેશા જો સાદા ભૂતકાળમાં વિચારેલું હશે તો એ પૂર્ણ ભૂતકાળમાં આવશે, સાદા વર્તમાન કાળમાં હશે તો એનો સાદો ભૂતકાળ થશે, ચાલુ વર્તમાન હશે તો એનો ચાલુ ભૂત થશે, અને ચાલુ પૂર્ણ વર્તમાન હશે તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. એટલે ટૂંકમાં એના નિયમોના આધારે તમારે દરેક પ્રકારના સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાના રહેશે. હવે તમે સજેસ્ટેડ લેશો તો સજેસ્ટેડમાં પણ એક સેમ ટુ સેમ કન્ડિશન આવશે. The teacher suggested to student that, હવે જો વિદ્યાર્થીઓને ટીચરે સજેશન કર્યું, શું કર્યું? suggested to students that
they would go temple. હવે જુઓ મિત્રો અહીંયા will જે છે એ ભૂતકાળ બને એટલે એનું will જે છે એનું ભૂતકાળ બને એટલે would થઈ ગયું અને એની સાથે મોડલ ઓક્ઝિલરીઝ આવશે એટલે ક્રિયાપદ રૂપે V1. The teacher suggested to students that they would go temple. એમણે સજેશન શું કર્યું તો કે તેઓ ટેમ્પલ એટલે કે મંદિરે જશે. તો મિત્રો તમારા બે જે લેંગ્વેજ આઇટમ જે છે લેંગ્વેજ ફંક્શન એમાં સૌથી પ્રથમ શોઈંગ રિઝલ્ટ અને રિપોર્ટિંગ તો આ બંને જે છે એને તમે આ રીતે સમજી શકો. એની અંદર તમારે ખાસ ધ્યાન એક જ રાખવાનું છે તમારી જે મેઇન જે છે કયું તો કે તમારી લેંગ્વેજ આઇટમ જે છે એ તમને ખ્યાલ આવી જાય એટલે એના આધારે તમને જે ત્રણ પ્રકારના લખાવેલા હતા આઇડેન્ટિફિકેશન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ એ ત્રણનો તમે કમ્પ્લીટલી રીતે અભ્યાસ કરી શકશો. તો અહીંયા આપણે આ બે ટોપિક જે છે એને અહીંયા સુધી રાખીએ છીએ. પછીના ટોપિકની વાત આપણે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ સો મચ.